જય શ્રી કૃષ્ણ। આમલકી એકાદશી ફાગણ સુદ 11। ફાગણ મહિનાના શુક્લ પક્ષની એકાદશીનું નામ આમળકી છે। આનું પવિત્ર વ્રત વિષ્ણુલોકની પ્રાપ્તિ કરાવનારું છે। રાજા માધ્યત્વને પણ વશિષ્ઠજીને આવો જ પ્રશ્ન પૂછેલો હતો, જેના જવાબમાં મહામુનિએ કહ્યું હતું, આમળકી આમળાનું મહાન વૃક્ષ ઉત્પન્ન થયું કે જે બધા જ વૃક્ષોનો આદિ કહેવાય છે। આજે સમય પ્રજાની સૃષ્ટિ રચવા માટે ભગવાને બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા અને બ્રહ્માજીએ દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, નાગ અને નિર્મળ અંતકરણ વાળા મહર્ષિઓને જન્મ આપ્યો। એમનાથી દેવતાઓ અને ઋષિઓએ સ્થાન પર આવ્યા કે જ્યાં આમળાનું વૃક્ષ હતું। રાજાને આમળાના વૃક્ષને જોઈને દેવતાઓને ઘણી જ નવાઈ લાગી, કારણ કે આ વૃક્ષ વિશે તેઓ જાણતા ન હતા। દેવતાઓને વિસ્મિત થયેલા જોઈ આકાશવાણી થઈ, મહર્ષિઓ, આ સર્વશ્રેષ્ઠ આમળાનું વૃક્ષ છે કે જે વિષ્ણુને પ્રિય છે। એના સમરણથી માત્રથી ગોદાનનું પુણ્ય મળે છે। સ્પર્શ કરવાથી તેના કરતા બમણું અને ફળ ખાવાથી 3 ગણું ફળ મળે છે। બધા પાપોનું હરણ કરનારો વૈષ્ણવ વૃક્ષ છે। એના મૂળમાં વિષ્ણુ, એની ઉપર બ્રહ્મા, ખભામાં શિવ, શાખાઓમાં મુનિઓ, ડાળીઓમાં દેવતા, પાનમાં વસુ, ફૂલોમાં મરુદગણ અને ફળમાં સમસ્ત પ્રજાતિઓ વાસ કરે છે। આમળાનું વૃક્ષ સર્વ દેવમય છે। આથી વિષ્ણુ ભક્ત પુરુષો માટે પરમ પૂજ્ય છે। માટે હંમેશા પ્રસન્નતાપૂર્વક આમળાનું સેવન કરવું જોઈએ। ઋષિઓ બોલ્યા, આપ કોણ છો? દેવતા છો કે અન્ય કોઈ? અમને સત્ય જણાવો। પૂર્ણ આકાશવાણી થઈ, જે સંપૂર્ણ ભૂતોના કરતા અને સમસ્ત ભુવનના શ્રેષ્ઠા છે, જેમને મહાન પુરુષો પણ મુશ્કેલીથી જોઈ શકે છે, એ સનાતન વિષ્ણુ હું જ છું। શ્રી વિષ્ણુનું આ કથન સાંભળીને ઋષિઓ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા। આમ કરવાથી શ્રી હરિ સંતુષ્ટ થયા અને બોલ્યા, હે મહર્ષિઓ, તમને હું અભીષ્ટ વરદાન આપું છું। ઋષિઓ બોલ્યા, ભગવાન, જો તમે સંતુષ્ટ થયા હોય તો અમારા લોકોના હિત માટે કોઈ એવું વ્રત બતાવો કે જે સ્વર્ગ અને મોક્ષરૂપી ફળ પ્રદાન કરનારું હોય। શ્રી હરિ બોલ્યા, મહર્ષિ, ફાગણ મહિનામાં શુક્લ પક્ષમાં જો પુષ્ય નક્ષત્રવાળી એકાદશી હોય તો એ મહાન પુણ્ય પ્રદાન કરનારી અને મોટા મોટા પાતકોની નાશ કરનારી હોય છે। આ દિવસે આમળાના વૃક્ષ પાસે જઈને ત્યાં રાત્રે જાગરણ કરવું જોઈએ। આનાથી મનુષ્ય બધા પાપોમાંથી મુક્ત થઈ જાય છે અને સહસ્ત્ર ગોદાનનું ફળ પ્રાપ્ત થાય છે। ભગવાન વિષ્ણુએ કહ્યું, વિપ્રગણો, આ એકાદશીના પ્રાતઃકાલે દંત પાવન કરીને સંકલ્પ કરવો કે હે પુંડરીકાક્ષ, હું એકાદશીને નિરાહાર રહીને બીજા દિવસે ભોજન કરીશ। આપ મને શરણમાં રાખો। આવો નિયમ લીધા પછી પતિત, ચોર, પાખંડી, દુરાચારી અને મર્યાદા ભંગ કરનારા મનુષ્યો સાથે વાર્તાલાપ ન કરવો। પોતાના મનને વશમાં રાખીને સ્નાન કરવું। સ્નાન કરતા પહેલા શરીર પર માટી લગાવવી। ત્યારબાદ ભક્તિયુક્ત ચિત્તથી જાગરણ કરવું। નૃત્ય, સંગીત, વાદ્ય, ધાર્મિક ઉપાખ્યાન અને વિષ્ણુ સંબંધી કથા વાર્તા આદિ દ્વારા એ રાત્રિ પસાર કરવી। ત્યારબાદ શ્રી વિષ્ણુનું નામ લઈ આમળાના વૃક્ષની 108 અથવા 28 વખત પરિક્રમા કરવી। પછી સવાર પડતા શ્રી હરિની આરતી કરવી। બ્રાહ્મણની પૂજા કરીને ત્યાંની બધી સામગ્રી ગ્રહણ કરવા નિવેદન કરવું। પરશુરામનો કલશ, વસ્ત્ર, પગરખા વગેરે બધી વસ્તુઓનું દાન કરી દેવું। ત્યારબાદ કુટુંબીઓ સાથે બેસીને સ્વયં પણ ભોજન કરવું। બધા જ તીર્થોનું સેવન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે એ બધું ઉપરથી ઉપરોક્ત વિધિના પાલનથી સુલભ થાય છે। શ્રી કૃષ્ણ કહે છે, હે યુધિષ્ઠિર, આ દુર્લભ વ્રત મનુષ્યને બધા પાપોને મુક્ત કરનારું છે।